અને 12મા ધોરણમાં 80-85% આવેલી દીકરી આપણે એને સ્વાભાવિક પૂછીએ કે બેટા હવે ભણવા ક્યાં જવાનું છે, તો એ એક દુઃખી મોઢેથી અને દુઃખી સ્વભાવથી દુઃખી એક આત્માથી બોલે કે બેન હવે મને 12મા પછી ભણવા મારા બાપાને મારા ભાઈ દે એ મને હવે ભણવા જવાની ના પાડે. એટલે આપણે એને મજીદ કહીએ કે કેમ ના પાડો છો, તો બીજે દાડે એનો જવાબ આવે કે બેન હવે 12મા સુધી ઘણું થઈ ગયું, ભણાવવાની જવાબદાર ભણાવી તો છે પણ હવે કંઈક ભણે તો દુનિયાએ ના જોડે ને આબરૂનું શું કુટુંબનું શું, હવે કોઈ વસ્તુ આજે એને કાંઈ લેવા દેવા નથી. પણ કોઈની ઘટના બની છે એટલા માટે કરીને આને ભણવા માટે 85-90% આવેલી દીકરીને જમાનાથી બિયાતા કોઈ ઘટના ના બને અને કુળ કલંકિત ના થાય, દીકરીનું ભવિષ્ય ના બગડે એ ચિંતા કરીને મા બાપ આજે પણ 90%-85% આવેલી દીકરીને ભણવા નથી મૂકતા. એ ક્યાંક ને ક્યાંક આપણી મજબૂરી છે.